नमो ताय जाते गए हरे हंतादि महान करि मंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पावे निज भजन श्री मोक्षार्थ प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ એને રાગ સંબંધી શું માન્યતા છે એ બતાવી અને એનું ખંડન પંડિતજી અહીંયા કરે છે. રાગ સંબંધી એમ માને છે કે પહેલા તો એમ કહે છે કે વર્તમાન પર્યાયમાં જ મારે રાગનો અભાવ છે, અને જ્યારે પ્રત્યક્ષ રાગ દ્વેષ દેખાય છે તો એમાં એમ કહે છે કે એ તો એનો કરતા તો કર્મ છે, હું તો રાગાદીનું અકર્તા છું. સ્વભાવથી તો દરેક જીવ રાગાદીનું અકર્તા છે. રાગાદી કરવા લાયક નથી પર્યાયની અંદર, અને જ્ઞાની રાગાદીનો જ્ઞાતા હોય છે એટલે જ્ઞાની તો અકર્તા છે. પરંતુ પરમનની અપેક્ષાએ જોવામાં આવે તો રાગાદીનું કરતા અશુદ્ધ નહીંથી આત્માને કહ્યું છે. પરંતુ અહીંયા તો રાગાદીનું અકર્તા માને છે. અકર્તા સ્વભાવની દૃષ્ટિ તો છે નહીં, અને નિરંતર એ પોતાની પ્રમાદને પોષે છે અથવા તો નિરુદ્યમી રહે છે. એ વાત ઉપર વિશેષ પ્રશ્ન ઉત્તર અહીંયા થઈ રહ્યા છે કે નિશ્ચયાવાસી નિરુદ્યમી રહે છે, ઉદ્યમ કરતો નથી. રાગાદીને વર્તમાન પર્યાયમાં ન માનવાનું શું નુકસાન છે કે એને આ ભાવ કરવાનો ઉદ્યમ કરતું નથી. અગર આ ઉદ્યમ કરે સ્વભાવની દૃષ્ટિ કરીને તો એ સમ્યક દૃષ્ટિ હોય. એના ઉપર ગઈકાલે એક આપણે પ્રશ્ન અહીંયા વાંચ્યો હતો, પેજ નંબર કયું છે 202 જુઓ. હા, અને એક મુખ્ય વાત એ હતી કે શ્રી ગુરુ રાગાદીને છોડાવવા ઈચ્છે છે. મૂળ વાત, મૂળ પ્રયોજન રાગાદીનું છોડાવવું છે, રાગાદીનો ભાવ કરવો છે. મોક્ષ માર્ગમાં રાગાદીનો ભાવ કરવાનો પુરુષાર્થ ચાલતો હોય છે. તો એ જ્યારે એમ કહે છે કે ભાઈ રાગાદી ભાવ તો કર્મના નિમિત્તથી થાય છે, એટલે જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય, એટલે એનો ઉપાય કરવો, ઉદ્યમ કરવો નિરર્થક છે. ગઈકાલે આ પ્રશ્નના ઉત્તર રૂપમાં પંડિતજી બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક ઉપાયોની ચર્ચા કરી હતી કે બુદ્ધિપૂર્વક તો તારે રાગાદીના ભાવનો ઉપાય કરવો પડશે. આ કર્મના ઉદયમાં જે રાગાદી થાય છે એ વાત તારી સાચી છે, અને કર્મનો આ ભાવ થતાં રાગાદીનો ભાવ થાય છે એ પણ નિમિત્ત નિવર્તિક સાચું છે. પરંતુ એ તું રાગાદીનો થયેલો જે દોષ થાય છે એનો કરતા કર્મને માની અને કર્મને બતાવીને તું એના ભાવનો ઉપાય કરતો નથી. એ તારો નિશ્ચયાભાસપણું છે. મૂળ વાત આ છે. તો તે પંડિતજીને સમજાવે છે
શ્રી ગુરુએ એમ કહ્યું છે કે રાગાદીનો ભાવ તો કરવો પડશે. તો એમ કહે છે કે અબુદ્ધિપૂર્વક તો જે કર્મના ઉપશમાદીનો જે ઉપાય છે એ તો અબુદ્ધિપૂર્વક છે, એમાં તો જીવનું કાંઈ ચાલતું નથી. પરંતુ જે તત્વનો વિચાર છે, તત્વનો નિર્ણય છે, એ ઉદ્યમ તો બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. ટૂંકમાં એને પ્રેરણા આપી કે વિભાવનો અભાવ કેવી રીતે થશે, પૂરી વિધિ બતાવી. છેલ્લી 3 લીટીમાં તમને સાર કહી દઉં છું કે તત્વ વિચારનો ઉદ્યમ કરવો, આગમના આધારથી તત્વ વિચાર કરવો, તત્વ વિચારના માધ્યમથી તત્વનો નિર્ણયનો ઉદ્યમ કરવો, એમ કહો તો બી ચાલે. અને એનાથી તત્વ પ્રતીતિ રૂપ જે રિયલ પુરુષાર્થ છે એ પ્રગટ થાય છે. ત્યારે જે રાગાદીના જે બાહ્ય કારણ છે, નિમિત્ત કારણ છે, એવા કર્મનો ઉપશમ આદિ અબુદ્ધિપૂર્વક સ્વયં થાય છે. પરંતુ જે આત્માનો અનુભવ તો તારે એનો તો પુરુષાર્થ કરવો પડશે. એમ કહીને ત્યાં એક પ્રકારથી પ્રેરણા આપી એ પ્રશ્નના ઉત્તરમાં કે તારે તત્વ વિચાર કરવાનો ઉપાય કરવો જોઈએ. બીજું તો શું કરવું જોઈએ? આપણે આત્મામાં રમવા માટે, સ્વરૂપનું લક્ષ કરવા માટે શું કરવું જોઈએ? સ્વરૂપને સમજવું જોઈએ. અને જે આપણે આત્માના સ્વરૂપને ખોટું માની બેઠા છીએ એ માન્યતા છોડવી જોઈએ. બસ 2 તો વાત છે. અને એમ કરવાથી શું થશે? તો કે એમ કરવાથી જે સ્વરૂપની લીનતા વધશે, સ્વરૂપનું આશ્રય વધશે અને કર્મનું આવવું અટકી જશે, જૂના કર્મનું ક્ષય થવું થશે. આ બધું કામ ઓટોમેટિક, ત્યાં તો કોઈ બુદ્ધિપૂર્વક કરવાનું નથી. જૂના કર્મનું ખરી જવું, નિદ્રા થવી, નવા કર્મોનું ન આવવું, એમાં બુદ્ધિપૂર્વક કાંઈ થઈ શકતું નથી. પરંતુ જેને આત્મદર્શન સંવર નિદ્રા પ્રગટ થાય છે, એને નવા કર્મોનું આવવું અટકી જવું અને જૂના કર્મોનું ખરવું થતું હોય છે. પણ એમાં કાંઈ કરવાનું હોતું નથી. કરવાનું ક્યાં હોય છે? તત્વ નિર્ણય, તત્વનો અભ્યાસ, આત્મ પ્રતીતિ. તો એ સંબંધી કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. હવે બીજો પ્રશ્ન આપણે આગળ વધીએ છીએ. આની ખૂબ ચર્ચા થઈ હતી કે હવે જ્યારે તત્વ વિચાર કરવાનું કહ્યું તો તત્વ વિચાર કરવા માટે પણ એ બહાનું બતાવે છે. કોનું? કર્મનું. જો જેમ વિવાહાદિક પણ ભવિતવ્યને આધીન છે, તેમ તત્વ વિચાર આદિક પણ કર્મના ક્ષૌક્ષમાદિકને આધીન છે. માટે ઉદ્યમ કરો. નિરર્થક છે. ખ્યાલ આવે કે ના? શું કહે કે ભાઈ તત્વ વિચાર કરવાનું તમે કહો છો, એના માટે બી તો કર્મનો જ્યારે ક્ષૌક્ષમ થશે, એ સંબંધી ઉગાડ થશે, તો એને આધીન છે. તો કર્મ આધીન છે. એમાં અમને ઉદ્યમ કરવાનું કે એમાં અમારે પુરુષાર્થ કરવાનું ક્યાં આવે? જો આ એક ખ્યાલમાં આવે છે એક વાત, થોડુંક સમજજો કે પંડિતજી વખતે કર્મ પદ્ધતિની મુખ્યતા રહી હશે. અને શાસ્ત્રમાં એની બહુ ચર્ચા પણ છે કે ભાઈ કર્મના કારણે મને રાગ થાય છે. આખી ગાથાઓ છે અધ્યાત્મ ગ્રંથોમાં. એવી રીતની માન્યતા અત્યારની હોય છે. એટલે મેં ટોટલ ચર્ચા કર્મ પદ્ધતિથી કરી છે. કર્મ સિદ્ધાંત એ જૈન ધર્મનો બહુ મહાન સિદ્ધાંત છે. અને એક છે ક્રમબદ્ધનો સિદ્ધાંત, ઉપાદાન હોવાથી. તો કેટલાક કાળ પછી પંડિત ઉરસમલ્લીના પછીના કાળમાં, ગુરુદેવસિંહના આગળના કાળમાં અથવા ગુરુદેવસિંહના કાળમાં ક્રમબદ્ધ સિદ્ધાંતની ખૂબ ચર્ચા થઈ. બરાબર. મને ઘણી વાર એવો વિચાર આવે આ જ્યારે સ્વાધ્યાય કરતો હોઉં કે અગર જો અત્યારે પંડિતજી હોત ને આ અધિકાર લખતા હોત તો શિષ્યની ઓરથી, કર્મની ઓરથી પ્રશ્ન રાખવાના બદલે ક્રમબદ્ધની ઓરથી પ્રશ્ન મૂકતા હોત. ખ્યાલ આવે? કારણ કે બધું જ શિષ્ય કર્મ ઉપર ઢોળે છે અને વર્તમાનમાં ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને જે પચાવી નથી શક્યા એ બધું જ કાર્ય ક્રમબદ્ધના આધારે સોંપી દે છે. અને એવું બી પ્રશ્ન થઈ શકે ને, પણ છે તો બધું ક્રમબદ્ધ જ. ના નથી, એનો નિષેધ નથી, પણ ક્રમબદ્ધનું નામ લઈ અને નિરુદ્ધમી થાય છે. હેલા મૂળ તો એ છે ને. કેવી રીતે થોડુંક એનો પહેલા પરિચય કરીએ પછી મૂળ વિષય પર આવીએ.
કે અત્યારે તો એ ધારા ચાલે છે ને ક્રમબદ્ધની. પંડિતજી ઉપાય બતાવે કે તત્વનો વિચાર કરો, તત્વનો અભ્યાસ કરો, તત્વને જાણો, 7 તત્વને જાણો, જે પણ બરાબર ઉદ્યમ કરો. તો કોઈ એમ કહે કે તમે તત્વને જાણવાનો કે વિચારાદિકનો કરવાનો અમને તમે ઉપાય બતાવો છો, હે ને, પરંતુ અથવા આત્માને જાણવાનો ઉપાય બતાવો છો, તો એ તો નક્કી છે ને. શું નક્કી છે પ્રકાશભાઈ? કે કયા સમયે કયા જ્ઞાનની પર્યાયનો કયો જ્ઞેય થવાનો છે નક્કી છે. આટલે ક્રમબદ્ધ મારી જ્ઞાનની પર્યાયમાં, હાલની પર્યાયમાં અથવા દરેક પર્યાયમાં કોણ જ્ઞેય બનવાનું છે એ તો નક્કી છે. તો પછી તમે અમને ઉપાય કરવાનું શું કામ કહો? તેના સ્વકાલમાં એના એ જ્ઞાનની પર્યાયની જ્યારે યોગ્યતા પાકશે અને એના સ્વકાલમાં એનો જ્ઞેય બનવાનું જ્યારે નક્કી છે, સર્વજ્ઞ ભગવાને જોયું પણ છે, તો એ પ્રમાણે એનું ક્રમબદ્ધ પ્રમાણે એ જણાઈ જશે. તો પછી એમાં પુરુષાર્થ કરવાની વાત ક્યાં આવી? અત્યારે આ પ્રશ્ન આવી રીતે આ પ્રશ્ન થઈ શકતો. કોઈને એમ કહીએ કે ભાઈ તું કર્મનો ભાવ કરવો છે, વાત બધી બરાબર છે, પણ એના માટે તારે શું કરવું જોઈએ? આત્માને જાણવો પડશે, આત્માને જાણવું જોઈએ. તો એટલો તો ઉપદેશ આપે છે. સૌથી પહેલા તું આત્માને જાણ, જીવ રાજાને જાણવું જોઈએ, પછી ઉત્સપ્તાન કરવું જોઈએ, અને પછી એનું એ પ્રમાણે આચરણ કરવું જોઈએ. તો એનાથી સાધ્યની સિદ્ધિ થઈ જશે. તપ કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ શબ્દ તો આવે. તો કોઈ એવો જવાબ આપે કે એમાં પુરુષાર્થ કરવાની ક્યાં વાત આવી? કે તમે જ તો કહ્યું છે પ્રભુ. અરે ભગવાને કોઈ કહી શકે, ગુરુદેવને કોઈ કહી શકે કે તમે ક્રમબદ્ધની તો બહુ ગીત ગાયા છે કે એના સ્વકાલમાં થશે કાર્ય, અથવા તો મારા જ્ઞાનમાં અત્યારે જે જ્ઞેય બનવાનું છે એને એ નક્કી છે, તો એના કાલમાં એક જ્ઞેય બની જશે. જે સમયમાં જે પર્યાય થવાની છે એ થશે. બરાબર છે? તો પછી અમારે ઉદ્યમ શું કરવું? તો એનો એક જવાબ આ આપે છે. હવે કોઈ બહુ જ પૂછપૂછ કરે તો એક જવાબ આ બી આપે ને કે તારે શું કરવું જોઈએ? કે તારે પર્યાયમાં કંઈ લાવવાનો કે તારે આત્માને જાણવાનો ભલે તું ઉપાય ના કરે, પણ એ નક્કી છે એવું તો તું નક્કી કરી શકે કે ના કરી શકે? હે ને? એક તો આ જવાબ આપવામાં આવે છે કે ક્રમબદ્ધ પર્યાયનું જે સ્વરૂપ છે અથવા એ પર્યાયનો નિશ્ચિત છે, એ નક્કી છે, એમ તો નિર્ણય કર. ખ્યાલ આવે? તો કે એ નિર્ણય કરવાનું બી તો નક્કી છે, હે ને? એ નિર્ણય કરવાનું બી તો નક્કી છે. એમ એ એન્ડ જ નથી આવવા દેતો. કોનો? સંસારનો. જવાબ બી તો સાચો લાગે છે કે મારે એ જે તમે નિર્ણય કરવાનો અમને ઉપદેશ કહો છો, તો એ જ્યારે નિર્ણય જ્યારે થવાનો હશે ત્યારે થશે, એ નક્કી છે. તો હવે શું કરવાનું? તો કે એ તો એવો નિર્ણય કરવાનો, ક્રમબદ્ધનો નિર્ણય કરવાનો તો મારા હાથમાં છે કે નહીં? તો કે એ તો નક્કી છે ને, તો કે એ નિર્ણય કરતું. એમ ઘણી વાર એ રીતે પણ જવાબ આપવામાં આવતું હોય છે. તો શું રહસ્ય છે આમાં? ક્યાં બેઠું છે? ક્યાં પુરુષાર્થ ક્યાં બેઠું છે? અને આ રીતના જવાબો આપી આપીને શું ગુરુદેવશ્રીના વગર આનો ઉકેલ નથી આવતો. એનું એમ કહે છે એ એમના સમયમાં ઓલા કોણ થઈ ગયા, એમના એક મિત્ર થઈ ગયા ને, નામ હું ભૂલી ગયો છું. એમ કહે ને કે ભાઈ સર્વજ્ઞ ભગવાને મારા આનંદ ભાવ જોયા હશે તો કોઈ પણ ભાવનો ભાવ કરવાનો પુરુષાર્થ અમારાથી કેવી રીતે થઈ શકે? એમના કોઈ ગ્રુપમાં કોઈ ગુરુભાઈ અથવા કોઈ શિષ્ય હશે, કોઈ નામ મૂલચંદભાઈ. બરાબર. તો મૂલચંદભાઈનું આ એક પ્રકારથી એનું સ્ટેટમેન્ટ હતું. ગુરુદેવશ્રીને વારંવાર કહેતા કે સર્વજ્ઞ ભગવાને અને અમારા આનંદ ભાવ જોયા હોય તો પછી હું એ ભાવને અભાવ કરવાનો, કોઈ બી ભાવનો અભાવ કરવાનો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે? એવું કેવી રીતે બની શકે? તો ગુરુદેવશ્રી શું જવાબ આપતા? બધાને ખબર છે કે તને સર્વજ્ઞ ભગવાનનો વિશ્વાસ છે? કે તને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા છે? પેલા એ કે અગર જો સર્વજ્ઞ ભગવાનની જો તને શ્રદ્ધા હોય તો કે સર્વજ્ઞ ભગવાનની જેને શ્રદ્ધા હોય એને સર્વજ્ઞ ભગવાને એના ભાવ નથી જોયા. આવો જવાબ આપતા. હેલા કે નહીં? અગર જો તને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હોય તો સર્વજ્ઞ ભગવાન એવા જીવના ભાવ એમના જ્ઞાનમાં હોય જ નહીં, કેમ કે એને ભાવ હોય જ નહીં. એટલે કે જો તને એટલી બધી તું વાત કરે છે કે ભાઈ અમે તને એમ કહીએ કે
તું જ્યારે આત્માનો આ તત્વનો વિચારનો ઉપાય કર, તું અભ્યાસ કર, વિજ્ઞાન કર, તું આત્માને જાણવાનો ઉપાય કર, તો તું એમ કહે છે કે તું જે સમયમાં જાણવામાં આવવાનું હશે એ નક્કી છે, તો અમે શું કામ ઉપાય કરીએ? બરાબર છે? તો પછી તું અમે તને એમ કહીએ કે ભાઈ તું નક્કી છે, ક્રમબદ્ધમાં આવું સ્વરૂપ છે, એ તો નિર્ણય કર, એનો તો નિર્ણય કર. તો કે એ બી નક્કી છે કે જો તને આટલું બધું ખબર છે, નક્કી છે, તને ખબર છે, તને એનો વિશ્વાસ છે, તને શ્રદ્ધા છે, તો તને સમ્યક દર્શન હોઈ શકે. તો કે અમે એમ તો માનીએ છીએ સમ્યક દર્શન હોય એનો અર્થ ખબર છે કે તને કોઈ પણ જગ્યાએ આકુરતા ના હોવી જોઈએ, કોઈ પણ પર્યાયના પ્રત્યે પછી તને ફેરવવાનો ભાવ ના હોવો જોઈએ. તું ખાલી કથનમાં કહે છે, ગુરુદેવજી આ કહે છે અને પછી કહે છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવો, એનો અર્થ એ છે કે હવે પછી હું શું કરવું, એ તો ક્રમબદ્ધમાં હતું એટલે એમ જ થવાનું હતું. એ દિશામાં વાત નથી ચાલતી. જ્યારે ક્રમબદ્ધમાં જ છે એનો અર્થ એ થઈ ગયો કે હું કરી શકું છું અથવા કોઈ મારું કરી શકે છે એવી જે માન્યતા છે, એ માન્યતા તૂટવી જોઈએ અથવા અકર્તાની દ્રષ્ટિ થવી જોઈએ. એનું નામ ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ. આવી રીતે એ આપણને સમજાવતા ગુરુદેવ છે. હવે ઘણી બધી બાબતો છે, ખેર મારે એ દિશામાં બહુ જવું નથી. આપણે ક્રમબદ્ધની જ્યારે પ્રવચનો થયા ત્યારે હું ખુલાસા કર્યા હતા. એમ એક ઓર બી લઈ લઈએ થોડી છંછટ. કોઈ એમ કે ઠીક છે, જે વસ્તુ જ્યારે થવાની બીજી રીતે, આ જ વસ્તુને બીજી રીતે, કે જ્યારે જે થવાની છે એ વખતે સમયમાં જ થવાની છે, પણ સાહેબ એવો નિર્ણય કરવાનો તો મારા હાથમાં છે કે નહીં, અથવા એવો નિર્ણય કરવો જોઈએ કે નહીં, એક આ ધારા ચાલે છે. પેલી ધારા બી કેટલીક છે, એનો જવાબ બી તેમને આપી દીધો. કોઈ એક આ ધારામાં કોઈ ચર્ચાઓ થતી હોય કે એનો નિર્ણય કરવો તો મારા હાથમાં છે કે નહીં. બોલો, જ્યારે દરેક વસ્તુ ક્રમબદ્ધ છે તો એનો નિર્ણય કરવો આપણા હાથમાં છે કે નહીં એ વાત તર્કસંગત છે. અરે જ્યારે તારા હાથમાં છે એનો અર્થ શું? અથવા એવી પ્રેરણા બી તો આપવામાં આવે છે કે તારે નિર્ણય કરવો જોઈએ, હે ને, આવો ક્રમબદ્ધમાં એ પ્રમાણે એ સમયમાં થાય છે એવો નિર્ણય કરવો જોઈએ અને કરવો જોઈએ, તું કરી શકે છે એવો ઉપદેશ પણ આપવામાં આવે છે. તો આ બધી શું મથામણ છે? ખ્યાલ આવે તો એ સમજો કે કરવું જોઈએ, નિર્ણય કરવો જોઈએ એ મારા હાથમાં છે. એ અગર શ્રદ્ધાના અંતર્ગત અગર કરતો હોય તો મિથ્યાત્વ છે. સાંભળજો, સમજાવું છું. અને ચારિત્રની અંતર્ગત કેવી કરવું જોઈએ, હે ને, એ હું કરી શકું, એ મારા હાથમાં છે, મારે કરવું જોઈએ. અગર ચારિત્રની ઓરથી એ વાત સમજાવવામાં આવે તો એ પુણ્ય ભાવ છે, એ ઉપદેશની ભાષા છે. અને બે ભાષામાં થોડુંક અંદરમાં એને સમજણમાં ભૂલ હોય તો મિથ્યાત્વ ચાલે છે. હું તમને એટલું ખોલીને કહું છું કેવી રીતે કે માની લો કે કોઈ, હા અમે નિર્ણય કરી શકીએ છીએ અને મેં નિર્ણય કર્યો છે અને એનું અભિમાન આવી જાય તો કહે છે કે એ જ વાત મિથ્યાત્વમાં ચાલે, શ્રદ્ધાની ઓરથી એને ભૂલ કરી નાખી. અને કોઈ એમ કહે કે ભાઈ જ્યારે નક્કી છે તો તું કમસે કમ એવો નિર્ણય તો કર, તારે એવો નિર્ણય કરવો જોઈએ, તો એ તો ચારિત્રની ઓરથી, ઉપદેશની ભાષા એવી હોય છે. અને અનુભવમાં ભાષા હોય છે કે ન કરવું જોઈએ એવો વિકલ્પ હોય છે. જ્યારે ક્રમબદ્ધ પર્યાય સમજમાં આવી ગઈ તો અકર્તાની દૃષ્ટિ થાય છે અથવા એમાં કર્તાપણાની બુદ્ધિ મટી જાય છે. ઉપદેશની ભાષામાં કરવું જોઈએ એમ હોય છે, અનુભવમાં ભાષા નથી હોતી. અનુભવમાં તો એવું અનુભવાય છે. આ ગુરુદેવસિંહ આ એક આ વાત પણ કહી કે બે એંગલો ચાલે છે ને, કેવી ને તો કોઈ કે ભાઈ અમારા હાથમાં છે ને, ચલો અમે ક્રમબદ્ધ પર્યાય અમે સમજી લીધું, જે સમયમાં જે ક્ષેત્રમાં જે થવાનું, જે નિમિત્તનાથી એ નક્કી છે, સર્વજ્ઞ જોયું છે, અનાદિથી નક્કી છે ને, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં છે. બરાબર છે, પણ અમે એવો નિર્ણય તો કરી શકીએ ને, એવો તો અમારા હાથમાં છે ને. તો અમારા હાથમાં છે એમાં અગર જો શ્રદ્ધાની ઓરથી અમે એવો નિર્ણય કરી શકીએ, મને ખબર છે મેં નિર્ણય કર્યો છે, હે ને, મને એવો નિર્ણય થઈ ગયો છે, તો એ નિર્ણયનો જ પક્ષ આવ્યા રાખે, એનું જ અભિમાન આવ્યા રાખે, તો એ કહે છે કે એ ક્રમબદ્ધ પર્યાય સમજીને મિથ્યાત્વનું પોષણ કરે છે. અને એ જ વસ્તુ પાછી ઉપદેશમાં આપવામાં આવે, ભાઈ તું નિર્ણય તો કર, ક્રમબદ્ધનો નિર્ણય તો કર, તારે એનું કરવું જોઈએ. તો એ ચારિત્રની ઓરથી એ આ વાસ્તવમાં ઉપદેશની ભાષામાં એ રીતે સુભાવની અંદરમાં એ વિકલ્પ એવો આવે છે અથવા એ પ્રમાણે કરવાનું કહેવામાં આવે છે. આ રીતે ક્રમબદ્ધ પર્યાયની કેટલી બી બધી બાબતો છે. ખેર આ તો બહુ સૂક્ષ્મ બાબતો છે, હાલ એનો આપણે વિષય બહુ ખોલવો નથી, કેમ કે અલગ વિષય છે આને પોષણ કરવા વાળો. પણ હવે જે કર્મ સિદ્ધાંતની ઓરથી જ્યારે પ્રશ્ન મૂક્યો છે શિષ્યની ઓરથી, આગળ આવો ભાઈ, આગળ આવો.
તો શું પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ તમે અમને તત્વ નિર્ણય કરવાનો જે તમે ઉદ્યમ કરવાનું કહ્યું, તો એ ઉદ્યમ કરવાની સામે અહીંયા શિષ્યએ શું બાનું બતાવ્યું કે તો જ્યારે અમારો ક્ષયક્ષમ જ્યારે થશે, કર્મનો જે રીતો ક્ષયક્ષમ થશે તો એને આધીન છે, તો પછી અમે તત્વ નિર્ણય તો એ વખતે થઈ જશે, અમને ઉદ્યમ કરવાનું શું કામ કહો છો? બરાબર છે. હવે એનો જવાબ બહુ અદ્ભુત છે. 9મા અધિકારમાં બી એનો ઘણો ખુલાસો છે, થોડુંક સાંભળો. જો તત્વ વિચાર આદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ તો તેને થયો છે. સૌથી પહેલા મુખ્ય જવાબ શું જવાબ આપ્યો પ્રકાશભાઈ? પ્રશ્ન શું હતો અને જવાબ શું આપ્યો? પ્રશ્ન એ હતો કે પેલા પ્રશ્ન કેમ થયો કે પંડિતજીએ એને કર્મનું જે બાનું બતાવ્યા વગર, એ તો અબુદ્ધિપૂર્વકનું કાર્ય છે કર્મનું ઉપશમ થવું, પરંતુ તત્વ વિચારનો ઉદ્યમ તો તું કરી શકે છે, એ તારે કરવું જોઈએ. એટલે એની સામે અહીંયા શિષ્યએ એ દલીલ કરી કે એ તો અમારે જ્યારે એ તો ક્ષયક્ષમને આધીન છે ને, જ્ઞાનાવરણની કર્મનો ક્ષયક્ષમ થશે એટલે તત્વ વિચાર એ વખતે એના ઉઘાડમાં થઈ જશે, એ સંબંધી તત્વના એ સંબંધી જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ થશે, તત્વ વિચાર કરવા સંબંધી જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ થશે, હે ને, એ વખતે તત્વ વિચાર થઈ જશે. એમાં ઉદ્યમ શું કામ કરીએ? ખ્યાલ આવ્યો? તો હવે પંડિતજી શું જવાબ આપે છે કે તને તત્વ વિચાર કરવાને યોગ્ય ક્ષયક્ષમ તો તને થઈ ગયો છે, થશે એમ નહીં, થઈ ગયો છે. તમે સાંભળજો, બહુ ઊંચી વસ્તુ છે. તત્વ વિચાર આદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ તો તેને થયો છે, એટલે તને થયો છે. તું વિચાર, તું સંઘની પંચેન્દ્રિય છે, તને સ્વપ્નના ભેદ વિજ્ઞાન કરવાનું તારા જ્ઞાનમાં યોગ્યતા ક્ષયક્ષમ તો થઈ ગઈ છે, એ થવાની બાકી નથી. હવે તું કરતો નથી, એ વાત તું પ્રમાદ કરે છે, એ તો તારો દોષ છે. જો તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ. શું કહ્યું? ઉપયોગ લગાવવાનું ત્યાં કહીએ છીએ. આ કરવાનું કહ્યું ને, હવે ક્રમબદ્ધ મારે અહીંયા છાપવી નથી, પાછું કરવાનું કહ્યું, ઉદ્યમ કરાવવાનું કહ્યું. અરે ઉદ્યમ કરવાનું કહ્યું એ ઉપદેશની ભાષામાં છે, અને એ તો સ્વયં જ્યારે એને જીવને પોતાને આત્મહિત કરવું હોય છે એટલે એ પ્રમાણેનો ઉદ્યમ કરતો જ હોય છે. પરંતુ ભાષા કેવી રીતે થશે? હે ને, ભાષા તો ભાઈ ઉદ્યમ કરો, આત્માનો અનુભવ કરો, હે ને, આત્માનો તો અનુભવ થઈ રહ્યો છે ને, કરવાનો હોય કે થઈ રહ્યો છે? અરે થઈ રહ્યો છે તો થઈ રહ્યો છે એવું તો માનતું, હે ને, જે આત્માની અનુભૂતિ થઈ રહી છે, એ અનુભૂતિ થઈ રહી છે, આત્માની અનુભૂતિ છે, એમ માનવાનું બી તો શાસ્ત્રમાં કહ્યું છે ને. માનવામાં માનવાનું જ હોય, પણ માનવાનું સમજાવવા માટે તો કહેવું પડશે ને કે તું માન. એટલે આમાં તમે ભાષાઓમાં કે શબ્દમાં કે કોઈ શબ્દ મળે જ નહીં થવું જોઈએ, મારું કહેવાનો એટલો ભાવ છે. જુઓ અહીંયા તત્વ વિચાર આદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ તો તેને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ. બરાબર છે? એટલા માટે અમે તને કહીએ છીએ કે તારી પાસે તત્વ વિચાર કરવાનો, તત્વનો નિર્ણય કરવાની તારી પાસે યોગ્યતા છે. સેમ વસ્તુ તમે કાઢો 9મો અધિકાર, થોડુંક આને અનુસંધાન કરી, બહુ જબરદસ્ત વસ્તુ છે. પેજ નંબર પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ વાળો ટોપિક છે ને, 315 નંબર પેજ કાઢો. એમાં બી બહુ પ્રશ્નો છે, એક બે પ્રશ્ન હું વાંચું છું. સેકન્ડ લાસ્ટ પ્રશ્ન, નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ તો કર્મ છે ને. આવ્યું ને સેમ પ્રશ્ન. ત્યાંની તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનું પ્રેરણા છે. તો શિષ્ય કહે છે કે ભાઈ એનું કામ એટલે નથી લગાવતા કે અમારે જ્ઞાનાવરણી કર્મનો તીવ્ર ઉદય છે, અમારે એ પ્રકારનું જ્ઞાનનો ક્ષયક્ષમ જ નથી, હે ને, એટલા માટે અમે તત્વ નિર્ણય કરવાનો ઉદ્યમ કરતા નથી. એ અહીંયા કહ્યું. એ જ્યારે કર્મનું દયા થશે, કર્મ જ્યારે ક્ષયક્ષમ થશે એટલે અમે નિર્ણય કરીશું. શું જવાબ આપે છે? જો એકેન્દ્રિય આદિકને વિચાર કરવાની શક્તિ નથી. જો ગુરુદેવ શ્રી નો જવાબ સીધો અધ્યાત્મ પરક હોય છે, અને સીધો એમ જ કહી દેતી કર્મ વિચારે કોણ, કર્મ તને શું લૂંટે છે, તું કરી શકે છે. એક તો એ જવાબ છે. પરંતુ પંડિત ટોડરમલજીની જે લેંગ્વેજ છે એ થોડીક પહેલા વક્તાને શ્રોતાને થોડીક પોતાના પાસે લાવવાની વાત કરે. અલગ અલગ શૈલી છે કે તું કહે છે તું બરાબર છે, પહેલા એમ કહે, પછી પરંતુ હવે તું કહે છે બરાબર છે, એમાં આમાં ક્યાં ઘટે છે? જુઓ, એકેન્દ્રિક આદિને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે. એને કર્મ કારણ બતાવ્યું ને જ્ઞાનાવરણી. અમારે તો તત્વ નિર્ણય થતો નથી કેમ કે અમારે કર્મ ઉદયમાં છે, જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે.
તો પંડિતજી કહે છે કે તું જે કહે છે ને એ વાત એકેન્દ્રિય આદિને લાગુ પડે છે. કોને? એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિયને તો તું કહે છે એમ જ છે કે એને તો કર્મનો તીવ્ર ઉદય છે, એમાં એમને ઉપાદાનની વર્તી વાત જ ના કરી, નિમિત્તની વર્તી કે બરાબર છે. અસંગની પંચેન્દ્રિય જીવોને, એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવોને તો વિચાર શક્તિ થઈ શકે નહીં એવો તીવ્ર કર્મનો ઉદય જ છે. એટલે તું કહે છે એ વાત તો ત્યાં લાગુ પડે છે, તને લાગુ પડતી નથી. બહુ સંભાળીને પંપાડીને લાવે છે માર્ગમાં. ખરેખર ગજબની વસ્તુ છે. તને લાગુ નથી પડતી. તું જે વાત સાંભળી છે ને પ્રવચનોમાં, એ કર્મનો ઉદયમાં એને પ્રચુર કલંક છઢાળામાં એને આત્મતત્વનો વિચાર કરી શકતો જ નથી, તો કે એ વાત એકેન્દ્રિય આદિ જીવને લાગુ પડે છે. કેમ કે એને જ્ઞાન એટલું બીડાઈ ગયેલું છે, કર્મનો એટલો તીવ્ર ઉદય છે, આકરો ઉદય છે કે જ્ઞાન એનું બીડાઈ ગયેલું છે કે તત્વનો વિચાર કરી શકે એવી એની ક્ષમતા જ નથી. અને ત્યાં તું કર્મનો ઉદય માન, કર્મનો કાળમાન, અમને પ્રોબ્લેમ નથી, પરંતુ તારે એવો પ્રસંગ નથી. તારે તો એ લખ્યું જો પણ આને તો એટલે કોને? આને એટલે મારે તો એમ કહ્યું, આને તો જ્ઞાનાવરણી આદિના ચલચમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. ખ્યાલ આવે? પ્રકાશભાઈ આમાંથી કોઈ એક વ્યક્તિ એવો કહી શકે કે મારી પાસે વેદ જ્ઞાન કરવાની શક્તિ નથી, કોઈ કહી શકે? તો એનો બી જવાબ પંડિતજી આપેલો છે ઘણી જગ્યાએ. સમાજમાં તો તું બહુ ડાહ્યો છે, સંસારમાં ત્યાં તો બરાબર તું વેદ જ્ઞાન કરે છે કે આ તારું, આ મારું, એમાં તો બરાબર તું બુદ્ધિ લગાવે છે કે નથી લગાવતો? બરાબર નફો નુકસાન કાઢે તો કેવું બરાબર, અને એની સેન્સ કેટલી કામ કરે છે. એનો અર્થ શું? રાજુભાઈ, આપણે એને પોઝિટિવ સેન્સ મળી હોય તેનો અર્થ શું? એનો અર્થ કે તું વેદ વિજ્ઞાન કરવાની ક્ષમતા ધરાવે છે. એની અગર એને વ્યંગ ના કરવો હોય, આપણે એની ક્રિટિસાઇઝ કરવાનો તો અમાર જ નથી. એને કોઈ એમ કે અમારે તો તમે આ તો બધું વિદ્વાનોનું કામ, તમે આટલું બધું સમજી શકો, તમે આટલું બધું આમાંથી ભાવ કાઢી શકો, સ્વપરનું વેદ જ્ઞાન તો તમે જ કરી શકો. તો પછી એ વિદ્વાને એને કેવી રીતે સમજાવો? કે ભાઈ જો તને બી વેદ જ્ઞાન કરવાની શક્તિ છે, જો તું કેવું આ ઘર તારું, આ ઘર મારું, એને કેવા ભાગ પાડે છે, તું ના તું આટલા પૈસા મારા છે, આ ભાઈના નથી, હે ને, હવે મારો હક લાગે છે, એમાં નથી લાગતો, આટલું બધું તું વિચારી શકે છે ને, તો કોઈની નિંદા નથી કરતા ત્યાં. એનો અર્થ એ થઈ ગયો કે તારી બુદ્ધિમાં સ્વ પર મારું પરાયું કરવાની તારી પાસે યોગ્યતા છે. ખ્યાલ ને? પોતાનું શું છે ને પરાયું શું છે એ કરવાની તારી પાસે જ્ઞાનમાં યોગ્યતા છે. તો પછી કેમ નથી કરતો પ્રકાશભાઈ? આ જીવ પ્રશ્ન તો બીજો થાય ને, તો પછી કેમ નથી કરતો? હમણાં જવાબ આવશે, એને નથી કરવું એટલે નથી કરતો. ખ્યાલ આવ્યો? એને ખાલી વાતો જ કરવી છે. એને મોક્ષમાં સુખ છે એવું ઓગે બેન્સીના શબ્દમાં ઓગે કહેવું છે. એને એવું ભાસતું નથી, અને ખરેખર તો મોક્ષમાં એને જવું નથી. કેમ કે એને મોક્ષમાં દેહ નહીં, એને 5 ઇન્દ્રિયો નહીં, અને પછી ત્યાં તમે પાછા કહો કે સાચું સુખ ત્યાં મળે. અમને તો ઇન્દ્રિય સુખ સિવાય બીજું સુખ ખબર જ નથી. તો અહીંયા 5 ઇન્દ્રિય મળી છે, એના વિષયો મળ્યા છે, પુણ્ય બી બરાબર જાગ્યું છે, અને એ પ્રમાણે માલ મસાલો સામગ્રી પણ બધી મળી છે. અને અમે મોક્ષની વાતો તો તમને સ્ટેજ ઉપર બેસીને અદ્ભુત કરીશું, પણ એ તો જેને મોક્ષ જવું હોય એ જાય. અમારે તો અહીંયા જ શું છે? અહીંયા જ મોક્ષ છે. આ વસ્તુ તમને ભલે બોલતો ના હોય, એ જીવ આ પ્રમાણે માને છે. હલાવે કે નહીં? બહારમાં અનુકૂળતાઓ થોડી મળી જાય, એને એ જીવને મોક્ષ જવાનો પુરુષાર્થ કરવાનો ભાવ આવે. હે ને? આવ્યા છે તીર્થંકરોના જીવોને ને બધા ચક્રવર્તીઓને આવ્યા છે, એનો નિષેધ નથી. તો પંચમકાલમાં એવા હિમ જીવો આવે છે કે અંજાઈ આવીને પૂરને શું થોડું બહારમાં 2 રોટલાની વ્યવસ્થા કરી દીધી, તો એને એમ થાય છે કે આપણે બધું વ્યવસ્થિત તો છે. હલાવે ને? હવે મોક્ષમાં જઈને વળી પાછું અલગથી પુરુષાર્થ કરવું ને બધું છોડવું ને પછી મોક્ષમાં જવું ને સુખી થવું, એના કરતાં આપણે તો અહીંયા એવી બધી મોક્ષ તત્વ સંબંધી ભૂલ આપણે ચલાવીએ ને, તો આપણે જેટલી બી સુખ સંબંધી ભ્રાંતિ છે ને એ ભ્રાંતિ નીકળી જાય. 7 તત્વ સંબંધી ભૂલ જૈન શાસ્ત્રનો, જૈન ધર્મનો અદ્ભુત ટોપિક છે. 7 તત્વ સાંભળજો, હું તમને કદાચ સિલેબસ આપી દઉં. એકદમ સામાન્ય સભા હોય કે ઉત્કૃષ્ટ સભા હોય કે ગમે એટલી મોટી સભા હોય, ભલે કેવલ જ્ઞાનની પર્યાય બહિર્તત્વ કહેવાવાળી હોય એવી સભા હોય,
પણ અગર જો સાત તત્વ સંબંધી એને ક્લેરિટી નહીં હોય ને તો આત્મદર્શન નહીં કરી શકે. એમાં સાત તત્વની પરિભાષા, સાત તત્વ સંબંધી ભૂલ અને સાત તત્વમાં હેગી ઉપાધિની ચાલ, આ ત્રણ પ્રકારના લેવલ છે સાત તત્વના. અગર જો આ એક નાના બાળકથી લઈને દ્રવ્યલિંગી મુનિ સુધી અને આ ઉપચાર કાયમ કામ કરી શકે છે આત્મકલ્યાણ માટે. જબરજસ્ત હે આવી ગુદેશું ને. અચ્છા, હા, એમાં આવી જાય છે. હા, એમાં બધું આવી જ જાય છે. અને સાત તત્વ એટલો મને તો બહુ પ્રિય વિષય છે અને સમાજ માટે પણ અથવા સમ્યક દર્શનનું સિલેબસમાં સૌથી પહેલા સાત તત્વ છે. સમ્યક દર્શનની પરિભાષા બોલવાનું છે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી સાત તત્વોની શ્રદ્ધા હે પ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શનનું સિલેબસ સાત તત્વ છે, એનાથી વિશેષ સિલેબસ જ નથી. પછી સાત તત્વોને સમેટીને કે સમ્યક દર્શનનું સિલેબસ ખાલી એક આત્મા છે. એ સાત તત્વમાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિ કાઢવાની છે. સાત તત્વની ચર્ચા કેટલી રીતે છે. સાત તત્વને નવ પદાર્થ કરો, હે ને, પછી નવ પદાર્થમાં કે ભાઈ એના વિકલ્પથી રહિત, એમાં છુપી હુઈ જ્ઞાન જ્યોતિ, હે ને, એ બી એક ભેદ જ્ઞાનની પદ્ધતિ છે. અનેક રીતે છે સાત તત્વની ચર્ચા. અને આખો સમયસાર છે. એ સાત તત્વના નામે સાત બધા અધિકારો છે. જોઈ લો, હે ને, સમયસારમાં જે બધા અધિકારો છે એ અધિકારો સાત તત્વના નામે છે. ખાલી કર્તા કર્મ અધિકાર ને પુણ્ય પાપ અધિકાર એ બંને વચ્ચે મૂકી દીધા. બાકી પેલા જીવ અધિકાર, સમય અધિકાર, આશ્રય અધિકાર, બંધ અધિકાર છે કે નહીં, બધું મોક્ષ અધિકાર. સાત તત્વના નામે આખો સમયસારમાં બધા અધિકારો સાત તત્વના નામે. તમે વિચાર કરો કે સાત તત્વ સમજવા કે સમયસાર સમજવા બધું એક જ વાત છે. ખ્યાલ આવે કે નહીં? બહુ બ્રોડ માઇન્ડથી અને બહુ શાંતિથી વિસ્તારથી આ બધા વિષયો સમજવા જોઈએ. ખેર અહીંયા શું કહે છે કે પણ આને તો જ્ઞાનાવરણાદિના સર્વસમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે. જ્યાં ઉપયોગ લગાવે. હવે તારી પાસે શક્તિ છે ભેદ જ્ઞાન કરવાની, સાત તત્વ સમજવાની, પોતાનું પરાયું નક્કી કરવાની, એ તારી પાસે શક્તિ છે, નિર્ણય કરવાની શક્તિ છે. હવે આ શક્તિ જ્યાં લગાવે તેનો નિર્ણય થાય. બાહ્ય પદાર્થોમાં સ્વને પર કરવાનો ઉપાય કરે તો ત્યાં બી લાગે, એનો ત્યાંનો નિર્ણય થાય. હવે આપણે ક્યાંનો નિર્ણય કર્યા કરીએ છીએ? બહારમાં ને બહારમાં આ મારું આતારું, અને બહારમાં ને બહારમાં કે બધું જ પર છે, ત્યાં આપણે સ્વપરનો બુદ્ધિ લગાવીએ છીએ. જો ચરણાની યોગના અનુસાર ત્યાં ભક્ષ ભક્ષ, સ્વપત્ની પરપત્ની, સ્વધન પરધન એનો જે તે ભેદ કરવામાં આવે છે એ ચરણાની યોગની ઓરથી એ નૈતિકતા છે. ખ્યાલ એની બી ઉપયોગિતા છે વ્યવહારની. નહીં તો બહુ અનૈતિકતા આવી જશે. આવે કે ના આવે? સ્વપત્ની કોણ, પરપત્ની શું, સ્વધન શું, પરધન શું, તો એ બધી ત્યાં આગળ જો એ સંબંધી પણ એમાં બી પક્ષ શું અપક્ષ શું, હવે એનો વિવેક નહીં હોય તો એ જીવન તો એ ખરાબ થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે આ વ્યવહાર જે છે ને, વ્યવહાર એ જીવનની એક પ્રકારથી બોર્ડર છે. અગર જો એ વ્યવહારનું ઉલ્લંઘન કર્યું તો કહે છે કે એ સીમા એને તોડી કહેવાય. અને એ વ્યવહારને જ પરમાર્થ માનીને રોકાઈ ગયો, હલાવે કે નહીં, તો કે આત્મહિત નહીં થાય. હવે બે વસ્તુનું નિરૂપણ કરવામાં આવે છે. જ્યારે જે વિષય ચાલતો હોય છે સમજવું. અને વ્યવહારની જે એક આઉટર લાઈન છે આ જીવનની, અગર જો એ લાઈનની બહાર ગયો, પ્રમાણની બહાર નીકળી ગયો, મિથ્યા તો સિવાય બીજું કઈ ના હોય, ગેરંટી છે. ગમે એટલો એ પછી એકાંત કરી લે, ગમે એટલું પછી નિશ્ચયની વાતો કરી લે, પરંતુ એને નિયમથી એકાંત હોય. અગર જો વ્યવહારનો વ્યવહાર તરીકે સ્વીકાર ના કરે, હલાવે કે નહીં. અને કોઈ વ્યવહારને એટલો બધો ગળે લગાવી લે કે પરમાર્થ જેવો ન્યાય આપી દે તો કે ભગવાન આત્મા સુધી નહીં પહોંચે, અંદર આવીને પણ ભગવાન આત્મા સુધી નહીં પહોંચી શકે. અને વ્યવહારને વ્યવહાર તરીકે નહીં માને તો અંદર જ નહીં આવે, બ્રહ્માંડની બહાર જ રહેશે. સમજમાં આવે છે કોઈ વાત? અગર વ્યવહારને વ્યવહાર તરીકે માનવાનો નિષેધ કરે
તો મિથ્યાત્વ આવી ગયું. મિથ્યાત્વ એટલે ચાર ગતિની બહાર ન જવા દેવું પરિણામ. ખ્યાલ આવે? મિથ્યાત્વ અને કષાય એ બંનેના કાર્ય ખબર છે કોઈને? મિથ્યાત્વનું શું કાર્યનું બધું હોય અને કષાયનું શું કાર્ય? મિથ્યાત્વ ચાર ગતિની બહાર ન જવા દે અને કષાય એટલે શુભાશુભ ભાવ ચાર ગતિમાં રખડાવે. આ બંનેના પોતપોતાના સેપરેટ કામ છે. ખ્યાલ આવે કે તમને આજે આત્મા ન ગમતું હોય, આત્મામાં એકત્વ ના હોય, પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ હોય, તો ચાર ગતિમાં જે બાહ્ય પદાર્થો છે એને છોડીને એને ચાર ગતિ રહિત થવાનું ઉપાય શું કામ કરે? એટલે મિથ્યાત્વ ચાર ગતિની બહાર જવા ન દેવામાં કારણ છે. અને ચાર ગતિમાં ક્યારેક સ્વર્ગમાં, ક્યારેક નરકમાં, ક્યારેક તિર્યંજમાં, એમ જે અલગ અલગ રખડાવે એમાં કોણ કારણ બને છે? કષાય, શુભાશુભ ભાવ. ખ્યાલ આવે કે નહીં? આ છે રહસ્ય. હે? સ્વભાવને ભૂલીને જ વાત છે. સ્વભાવને ભૂલવાનું નામ મિથ્યાત્વ. ખ્યાલ આવે? સ્વભાવને ભૂલીને શુભાશુભમાં પ્રવૃત્તિ કરવી એ કષાય, અને શુભાશુભ પ્રવૃત્તિનું પોષણ કરવા, પાંચ પાપ કરવા એ એની પ્રવૃત્તિ. અને અત્યાર સુધી જીવનની આ તો હિસ્ટ્રી રહી જીવની, હે ને? આપણા જીવની હિસ્ટ્રી શું છે? આ જ છે. ખ્યાલ આવે? પરપદાર્થમાં એકત્વ કરવું, સ્વભાવને ભૂલી જવું એનું નામ, અને શુભાશુભમાં એકત્વ કરવું, પછી શુભાશુભ પ્રવૃત્તિ કરવી, અને શુભાશુભ પ્રવૃત્તિની પૂર્તિ કરવા માટે શું કરવું? હે ને? પાંચ પાપ કરવા. એ રીતે ભોગોની પ્રવૃત્તિ માટે શું કરવું? તો કે પાપ કરવા. એના માટે કમાવું, પાપથી કમાવું, હે ને? અનૈતિકતાથી કમાવું અને ધન એકઠું કરવું, ને પછી એમાં સુખની પ્રવૃત્તિ માનવી અને એકઠું કરવું. આપણું આખું તમે જેટલા વર્ષ ગયા હોય એક વખત સરવાળો માનો કે આપણે અત્યાર સુધી શું કર્યું. હા કે નહીં? તમે તો અમે ખાલી તમે અમને હવે ટાઈમ ઓછો છે, ખાલી ભગવાન આત્માની વાત કરવાની કહો. બહુ સરસ વાત છે, પણ ભગવાન આત્માની વાતમાં તારું મન ત્યારે લાગશે કે તને બહારમાં થાક લાગ્યો હશે. બહારમાં થાક લાગ્યો નહીં હોય અને તું ભગવાન આત્માની વાત સાંભળવાનો તને શોખ છે, અને ભગવાન આત્માની વાત સાંભળવાની ગરજ નથી. શું કહ્યું? ભગવાન આત્માની વાત સાંભળવાનો શોખ અલગ, હે ને? ગરજ અલગ. સમજો કોઈ વખત બહુ વિચાર. સરળ છે, સસ્તો નથી. હા, બહુ સરસ. માર્ગ સરળ છે, પણ એવો એ સસ્તો નથી કે રસ્તામાં પડ્યો છે મળી જશે, હે ને? અને અપક્ષ મોઢામાં કાંદા બટાટા રાખી અને આત્મા અનાહારી છે એ વાત સમજમાં ના આવે. એટલે એવો સસ્તો નથી, એમ સરળ તો છે. સમજમાં આવે છે કે નહીં? ભાઈ દરેક વસ્તુ બરાબર સમજવી પડશે. જો અહીંયા તો બહુ અદભુત વાત ચાલે છે. ચંદ્રકાંતભાઈ, આ એવો વિષય છે ને કે આ વિષયમાં બ્રેક પોસાતી નથી. શનિ રવિ, ખેર આપણી પાસે શનિ રવિ છે તો ઘણું બધું આપણે એડજસ્ટ કરીએ છીએ, પણ આ એટલી કન્ટિન્યુટી હોય ને, માનસ બનેલું હોય, તમારું બી ચિંતન હોય, પણ હવે આપણે જેમ છે એમ સંતોષ માનીને આગળ વધીએ. જો શું કહે છે કે એકેન્દ્રિક આદિને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો એટલે તને તો જ્ઞાનાવરણાદિની ક્ષોક્ષમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો નિર્ણય થઈ શકે છે, પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે. અન્ય વસ્તુમાં, અપ્રયોજનભૂત વસ્તુમાં નિર્ણય કરવામાં ઉપયોગ લગાવો એનું કારણ જ્ઞાનાવરણીય કર્મ નથી. એમાં તમે કહો કે મારામાં જ્ઞાનની કમી છે એવું જ તું બાનું કાઢે છે, ખોટું છે. તારી પાસે જ્ઞાનની તો જ્ઞાન પર્યાપ્ત છે. શાના માટે પર્યાપ્ત છે ખબર છે? તમને નથી લાગતું કે નહીં? તમે એક જણને મળો અને પછી નક્કી કરો કે તારું જ્ઞાન પર્યાપ્ત છે, તારું જ્ઞાન પર્યાપ્ત નથી, કે ના. અહીંયા આચાર્યશ્રી એમ કહે છે, અને જ્ઞાનીઓ એમ કહે છે કે ચારે ગતિના સંઘની પંચીની રચી, અને કોઈની પરીક્ષા કરવા જવાની જરૂર નથી, ભલે દેડકો હોય કે હાથી હોય, હે ને? એને આત્માની નિર્ણય કરવાની અથવા તો કેવલ જ્ઞાન શક્તિ જે છે એનો નિર્ણય કરવાની એના જ્ઞાનમાં વર્તમાનમાં શું છે? યુક્તતા છે. સંઘની પંચિત છે, ચારે ગતિના સંઘની પંચિત જીવની વાત છે. ચાહે પછી જાતિ કોઈ બી હોય, ચાહે ગતિ કોઈ બી હોય,
એક શરત કે સંઘની પંચેન્દ્રિય જીવ હોવો જોઈએ. તો એને અહીંયા કહે છે કે એને તો હે ને આત્મામાં ઉપયોગ લગાવવાની એની પાસે શું છે? ક્ષમતા છે. આત્માનો તત્વનો નિર્ણય કરવાનો, તત્વ વિચાર કરવાનો, ઉદ્યમ કરવાનો, નિર્ણય કરવાનો, પ્રતીતિ કરવાની, એમાં સમાઈ જવાની એનામાં શક્તિ છે. સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય એવી જાતિનો પુરુષાર્થ કરવાની શક્તિ ચારે ગતિના જીવોમાં, સંઘી પંચેન્દ્રિય જીવોમાં પડી છે. વર્તમાનમાં તો પંચમ કાલ યાદ નહીં કરતું. પંચમ કાલ એ બીજી લાઈન છે, આપણે એને યાદ નથી કરવું. પડવાની વાત નહીં ગુરુદેવશ્રી કે હીન વાત નહીં, તું એકવાર લાગી જા પછી જો, પછી તને કેવલ જ્ઞાનની ગરજ નહીં રહે અને કેવલ જ્ઞાન આવી પડી જશે, બધું થશે. આ છે ખ્યાલ આવે કે નહીં? શું કહે છે જો? તો નિર્ણય થઈ શકે છે, પરંતુ આ નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે, અન્યમાં લગાવે છે, અહીં ઉપયોગ લગાવતો નથી. એ તો એનો પોતાનો જ દોષ છે. ત્યાં કર્મનું તું કઈ પ્રયોજન નથી. આવ્યું ને પોતાનો જ દોષ. એના પછી એમ લગાવે કે ચલો જ્ઞાનાવળી તરફથી તો તમે એમને રાહત આપી દીધી, ખ્યાલ આવે કે નહીં? પરંતુ મોહની કર્મ પેલું બેઠું છે ને, તો કે મોહની કર્મ અમને છે ને એ આત્મા તરફના વિચારો તરફ મન કરવા જ દેતું. અમને તો એ મોહની કર્મનો ઉદયના કારણે શું થાય છે? અમને તો મન બીજું જ થાય છે, અપ્રયોજનભૂત તત્વમાં જ ઉપયોગ લગાવવાનું મન થાય છે. એનો ઉપાય બતાવો હવે. એના પછીનો આ પ્રશ્ન હું તમને સાર કહી દઉં છું. હેલા જો એ રીતે છે. હા, સમ્યક તો ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થાય વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? તમે કહો છો કે સ્વરૂપમાં લીન થઈ જાઓ, ઉપયોગ લગાવો લીન થઈ જાઓ, પણ એના માટે તો પછી અમારે હે ને એનો ઘાતક તો મોહ છે ને. મોહ એટલે કર્મ, મોહની કર્મ અહીંયા કહે છે આ શિષ્ય કે એનો તો અમારે ઉદય છે ને. તો એમાં બે કન્ડિશન કહી પંડિતજીએ આત્માના હિત માટે, બાહ્ય કન્ડિશન હે ને પાત્રતાના રૂપમાં. એક તો સંઘી પંચેન્દ્રિય પણ હોવું જોઈએ અને બીજું મોહની મનતા અથવા કસાયની મનતા હોવી જોઈએ. બરાબર છે? તો કે હવે અમારે કસાયની મનતા તો થતી જ નથી. કેમ નથી થતી? કેમ કે અમારે મોહની કર્મનો એટલે ચારિત્ર મોહની આદિ મોહની લઈ લો પૂરું. એનો ઉદય છે કે જે સમ્યક્ત્વ અને આચાર્યનો ઘાતક છે, એટલે અમને પુરુષાર્થ થવા જ નથી દેતું કર્મ. આ તો ત્યાંથી વાત ચાલે ને, કર્મ થવા જ નથી દેતું. એટલે પંડિતજી કહે છે કે તું તત્વ સાંભળવા આવ્યો છે કે નહીં? હે ને અત્યારે સાંભળજો, બહુ ઊંચી વાત. તો તત્વ સાંભળવા આવ્યો છે ને મંદિરમાં, અત્યારે તું એ સાંભળી રહ્યો છે એનો અર્થ કશાયની મનતા તો છે જ ને તને હાલ. હા, પણ મારા ઓલા બે ભાઈને નથી એનું શું? પણ અમે તો તારી વાત કરીએ છીએ ને, અમે તો એ જે સાંભળવા આવ્યો છે ને, ઉદયસિંહ કહે ને કે આ તો અહીંયા સાંભળવા આવ્યો છે ને, જે સમજવા તૈયાર થયો છે એના માટે શ્રી ગુરુ કહે છે. હવે તું જયારે અહીંયા આવ્યો જ છે મહેન્દ્રભાઈ, બરાબર ને? આ બધી ભાષા છે કે નહીં ગુરુદેવશ્રીમાં? કે તું જયારે સાંભળવા આવ્યો જ છે એનો અર્થ કે તને કશાયની મનતા તો છે, નહીં તો અત્યારે તું બીજી બધી પ્રવૃત્તિમાં જોવા મળે. અને બે ક્વોલિટી છે, તો પછી હવે કેમ નથી લગાવતો? અહીંયા આવીને પણ નથી લગાવતો. સાંભળજો, બહુ ઊંચી વાત છે. એમાં બે અપલક્ષણ કયા? એક તો ઓલા ભાઈ નથી લગાવતા અમારા, છોડે ને. બીજું અહીંયા આવીને સાહેબ ઓલા વિદ્વાન આમ કહે છે. પછી થોડુંક સરળ થાય તો પેલી કથામાં તો આમ કહ્યું છે, હે ને? પ્રમત્ત પ્રમત્તિ રહિત કહ્યો છે. ક્યાં કહ્યો છે? કે છઠ્ઠી ગાથામાં કહ્યું છે. અરે એ હું છું એ કહ્યો છે, મારી વાત કરી છે, ત્યાં સુધી એ પહોંચતો જ નથી. એટલે એને કશાયની મનતા તો છે, પણ નિર્ણય કરતો નથી ને અન્ય જગ્યાએ ઉપાય કરે છે. અહીંયા આવીને બી અપ્રયોજનભૂત તત્વ, શાસ્ત્રમાં બી અપ્રયોજનભૂત તત્વમાં નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે છે, અને પ્રયોજનભૂત તત્વમાં લગાવે તો એની પરિભાષાઓમાં અને એના વર્ણનમાં લગાવે છે, એના પ્રયોજનમાં નથી લગાવતો. તો કેમ નથી લગાવતો? પંડિતજી કહે છે કે એના માટે હજી સુધી કોઈ કર્મ બન્યું નથી, અને એ તું નથી લગાવતો એનું કારણ તો તું તારી આળસ છે. ત્યાં આવીને અટકી જાય છે. પંડિતજી કહે છે કે ત્યાં તો તારી ભૂલ જ છે. તારે તો તને હજુ બહાર જ ગમે છે. તારે આની વાત કરીને મહંત રહેવું છે, ખાલી મોટાઈ બતાડવી છે, ચર્ચા કરીને તારે કામ કરવું નથી, એટલે તું નથી કરતો. હમણાં એવો જવાબ આપશે. ખ્યાલ આવે કે તો કોઈ એમ કહે ને કે હવે કર્મબદ્ધવાળી વાત નથી લાવતો, કર્મબદ્ધમાં નથી ને બધી નહીં. હવે આ પેલા કર્મની થિયરીથી જ સમજો કે ભાઈ હવે એમાં એવું કોઈ કર્મ નથી. મને બતાવો મહેન્દ્રભાઈ કે સ્વભાવને ઢાંકે એવું કોઈ કર્મ છે?
સંપૂર્ણ આત્મા ઢંકાઈ જાય એવું નિમિત્ત તરીકે બી કોઈ કર્મ અત્યાર સુધી પેદા નથી થયું, 3 કાળમાં નથી. અને સ્વભાવ તો હંમેશા ઓપન જ રહે છે, ખુલ્લો જ રહે છે, વિગત રહે. પર્યાયમાં વસ્તુ ઉપર તો કર્મનું આવરણ થતું જ નથી, સકલ નિરાવરણ અને પ્રત્યક્ષ પ્રતિભાસમય. હેલો, તો એ જે સકલ નિરાવરણ જે શબ્દ છે ને એ કોના માટે છે? એમાં બી ભૂલ થઈ ગઈ ને. વર્તમાનમાં સકલ નિરાવરણ માને છે, પર્યાયમાં. પર્યાયમાં તો આવરણ સહિત છે. કેવલ જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી થયું એટલે કેવલ જ્ઞાન તો આવરણ સહિત છે, પણ કેવલ જ્ઞાન શક્તિ છે ને એ સકલ નિરાવરણ. હેલો, જે વસ્તુ અત્યારે કેવલ જ્ઞાન આપણે નષ્ટ છે, નષ્ટ છે એનો અર્થ ઉત્પન્ન નથી થયું, એનો અર્થ કે એના પર આવરણ છે. કેવલ જ્ઞાન આવરણ છે આપણે અત્યારે પર્યાયમાં, પણ કેવલ જ્ઞાન શક્તિ નષ્ટ જ થતી, ભલે પ્રગટ નથી થઈ, એટલા માટે સકલ નિરાવરણ, એટલે એના પર ક્યારે આવરણ નથી. એ જુદી વાત. અહીંયા તો એમ કહું છું કે જે જ્ઞાન દર્શન જાણવું દેખવાનો જે સ્વભાવ છે પર્યાયમાં, એને પણ ઢાંકી દે, એને એમાં ઢાંકવામાં નિમિત્ત બને એવું કોઈ કર્મ જ નથી થયું. હવે જો ઢાંકી દે તો સ્વભાવ નષ્ટ થઈ જાય, જડ થઈ જાય. હા, ઓપન રહે છે. ક્ષયોક્ષમ કહ્યું, જ્ઞાનમાં ક્ષયોક્ષમ છે. જ્ઞાનમાં આપણું ક્ષયોક્ષમ એનો અર્થ શું? કે એનો ઉઘાડ અલ્પ ઉઘાડ તો રહે જ છે, પરિપૂર્ણ દબાઈ શકે એવું નથી હોતું. જો એ બધા આ બધા ઓલા વિષયો છે, આપણે સૈદ્ધાંતિક વિષયો છે. સૈદ્ધાંતિક વિષયો થોડું તમને જાણતા હોય ને તો બલ મળે આમાં, એ બી જાણવું જરૂરી છે. ઘણા લોકો કહે કે તમે પછી ક્લાસ રાખો છો અને પછી કોઈ એવું સાંભળવામાં આવ્યું કે તમે ગજબંધા શિબિર રાખો છો, પછી ઉપયોગ લેવાના છો તો પછી સૈદ્ધાંતિક ચર્ચા કરશો, એવું નથી. સૈદ્ધાંતિક જે કરીએ છીએ, આધ્યાત્મિક બી કરીએ છીએ, પ્રયોજનવાળી બી કરીએ છીએ, બધી કરીએ છીએ ચર્ચા. પણ એમાં જ્યારે પ્રયોજનની સાથે સાથે આધ્યાત્મિકની સાથે સાથે જ્યારે જે સૈદ્ધાંતિક ચર્ચા જ્યારે આવે છે, એટલી આ તો આગમમાં કહ્યું છે, તો એનું એક અલગ બલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વાત કોણે કહી છે એ બહુ માયને રાખે છે શ્રદ્ધામાં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે કેવી રીતે કહી છે એ વાત પોતાની આત્મશ્રદ્ધામાં એનું બહુ મોટું યોગદાન છે. નહીં તો આગમના અભ્યાસનો કન્ડિશન જ ના હોત 5મી ગાથામાં, હે ને? આગમના સેવનથી, યુક્તિના અવલંબનથી, બરાબર ઉપદેશ, ગુરુઓના ઉપદેશથી, આ 3 નિમિત્ત પ્રધાન કથન છે સૌથી પહેલા, અને પછી સ્વાનુભવથી. આ 3 વગર તું સ્વાનુભવ કરે તો જે અત્યારે સ્વનો અનુભવ કરે છે, પરમા સ્વનો અનુભવ કરે છે, એ અનુભવ તારે ચાલ્યા રાખશે. ખાલી બદલી કેટલી થશે કે તું પહેલા શરીરમાં કરતો હતો, હવે તું જે આગમના માધ્યમથી જે વાણી તું બોલે છે એને તું સ્વ માનીને આત્માનો અનુભવ કરતું જઈશ. અને વાણી વિલાસમાં આત્મા નથી હોતો, આત્મા શબ્દમાં આત્મા નથી. હલાવે કે નહીં? 1000 વાર આત્મા 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 શુદ્ધાત્મા, અહમ 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 અહમ, તો એમાં અહમ નહીં થાય. એ અહમ શબ્દમાં અહમ થઈ જશે, અને થઈ રહ્યું છે. બહુ વિકૃતિ છે. ધર્મના નામે વિકૃતિ એ બહુ મોટો અપરાધ છે. અને પર્યાગત યોગ્યતા રૂપ વિકૃતિ એવી તો જ્ઞાનીને પણ હોય છે. ભોગવવાના ભાવ તો જ્ઞાનીને આવે છે, લગ્ન કરે છે, અને એ એટલું લડતું નથી આત્મહિતમાં, સમ્યક દર્શનમાં, હે ને? તદ્ભવ મોક્ષગામી તીર્થંકર થવા વાળા લગ્ન કર્યા કે ના કર્યા? હતું એ જે વિકાર છે ને, એ વિકાર તમને આત્માના અનુભવમાં કે આત્મદૃષ્ટિમાં જે પર્યાયગત વિકાર આવે છે, એ વિકાર તો તમને આત્મહિતમાં નડતો જ નથી. એ તો સંપૂર્ણ આત્માની પ્રાપ્તિ કરવામાં નડે છે, આગળ વિતરાગતાની વૃદ્ધિમાં, પણ દ્રષ્ટિ કરવામાં નથી નડતો. કેમ કે એની તો દ્રષ્ટિ છોડવાની છે, અને એ છોડવાની વાત આવે ત્યારે કરીશું. પહેલા તો દૃષ્ટિમાં તો વાત કર, સમજમાં આવે છે કે? પણ આ જે વિકૃતિ થઈ ગઈ ને, એ તો એક પ્રકારથી એડિશનલ થઈ ગઈ. એટલે ગ્રહિત મિથ્યાત્વ કરી દીધું આત્માધિકારમાં. જૈન શાસ્ત્રો વાંચી અને મિથ્યાત્વનું પોષણ કર્યું. આ તો નવી વિકૃતિ થઈ. પેલી વિકૃતિ તો સહજ છે, એને માના પેટમાં 3 જ્ઞાનના ધારી આવે છે, એને પણ એવી જાતની વિકૃતિને વિકારી ટાઈપનો હોય છે. હોય છે કે નથી હોતો? અસંયમરૂપ જીવન હોય છે કે નથી હોતું જ્ઞાનીઓને? તો એ નથી નડતું એટલું, તમે એની ચિંતા નહીં કરો. હા, સારું કીધું, પતી ગયું. અસંયમનો પક્ષવાળી વાત બતાવો. અસંયમ રહે અને ધર્મ થાય, અમારે તો એવું ધર્મ જોઈએ છે.
છે કે એવું ન થાય. અસંયમની દ્રષ્ટિ રહે અને ધર્મ પ્રગટ થાય એવું ન રહે. અને અસંયમની દ્રષ્ટિ તૂટવી જોઈએ તો ધર્મ પ્રગટ થાય, અને અસંયમનો અભાવ થાય તો ધર્મનો વિકાસ થાય. બધું બેલેન્સ છે કે નહીં, એવું બધું છે. આમાં શું કરે? હા, તો એમ કહે છે કે તું અમારે તો મતતા તો જોઈએ ને, તેમાં કહે છે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એ તો આનો જ દોષ છે. કર્મનો દોષ નથી, સમાજનો દોષ નથી, નિમિત્તનો દોષ નથી, અમારે ત્યાં વિદ્વાન નથી હે ને એટલે અમને નથી થતું એવો પણ દોષ નથી હે ને, કે અમારે ત્યાં વિદ્વાન હોય, રોજ વિદ્વાન આવે તો અમારું કામ થઈ જાય, પણ અમારું તો નસીબ ફૂટેલું છે. તો કે વિદ્વાન અહીંયા લખ્યું કે વિદ્વાનની જરૂર જ નથી, એમ લખ્યું છે. જો પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે કોઈ, આ છે ને આ રીતના નિરૂપણમાં ઘણી વાર એમ કહે કે નહીં, પહેલા ઘણા મને સભામાં પ્રશ્ન કરે, તમે એમ કહો કે નહીં ગુરુની જરૂર નથી, નિમિત્તની જરૂર નથી, વિદ્વાનની જરૂર નથી હે ને, તું પછી કેવી રીતે સમજાશે? તો હું એને એક જ જવાબ આપું, અહીંયાથી જવાબ આપું, તારે તો એ પ્રોબ્લેમ જ નથી. હા, ગુરુદેવશ્રીનો શિષ્ય છે એટલે તારે તો તું ગુરુ વિહોણો તો છે જ નહીં, એટલે તું શું કામ તું હવે તું ઉપયોગ લગાવે ને. સમજમાં આવ્યો ને? જેને ગુરુ મળ્યા જ નથી એ એવો પ્રશ્ન કરે ત્યારે જોશો, અને એવું જયારે આવશે ત્યારે જવાબ નક્કી કરી રાખીશું આપણે. પણ અત્યારે તું જે પ્રશ્ન પૂછે છે તારે તો ગુરુ છે, તારી પાસે જીનવાણી છે, દેવશાસ્ત્ર ગુરુમાં જીનવાણી છે, સમજાવવા વાળા ગુરુદેવશ્રી છે, એમના પ્રવચનો છે 8000. હવે તું કહે કે ભાઈ હવે તત્વ નિર્ણય કરવામાં મારે કોઈ બહારનું કોઈ તારે જરૂર નથી. હવે તો તત્વ નિર્ણય કરવાની જરૂર છે, હવે ગુરુની જરૂર નથી. હવે ગુરુની જરૂર તને ક્યાં સુધી પડશે? શું વાત કરો છો તમે? આમાં ગરિમા ઓછી થઈ જાય કે નહીં, એમાં ગુરુદેવ ગુરુની ગરિમા વધે છે, તને ખબર નથી. ગુરુ એમ ચાહે છે કે હર જીવ સ્વાધીન થઈ જાય, અને તું સ્વાધીન થઈ જાય તો ગુરુની છાતી ફૂલી જાય છે. હેલાવે કે નહીં, તને ખ્યાલ નથી હેલાવે. અને એના આધીન રહીએ, તમારા આધીન, સાહેબ તમારા આધીન, તો પછી દાટે કે ના દાટે? ક્યાં સુધી આધીનતા રાખીશ? તું કરી શકે એમ છે, જા. ઘણી વાર ગુરુ શિષ્યનો એક સંવાદ રાખો તમે આ રીતે, અને એમાં તત્વ બતાવો અને આ રીતે. હવે તો આ બધું આ ટાઈપનું આવ્યું ને શિક્ષણ, આ રીતે શિક્ષણ કરાવવું પડે છે છોકરાઓને. જો પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ તથા સમ્યક્તવાદીરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો, એક જ વાત. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરવા અર્થે આપીએ છીએ હે ને. શું કહે છે? ઉપદેશ પણ એ જ પુરુષાર્થ. પછી જો એક લીટી, લાસ્ટ લીટી, એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયં થશે. હવે બે પુરુષાર્થ થઈ ગયા. ખ્યાલ આવે કે નહીં? દીપક પકડાય છે. પહેલા તો એમ કહ્યું કે તત્વ વિચાર કરવાનો, તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવ, એ પુરુષાર્થ તારે કરવાનો છે. અને ઉપદેશ પણ જે આપવામાં આવે છે એ તત્વ નિર્ણય કરવાનો જ ઉપદેશ આપવામાં આવે છે હે ને. એ જ ઉપદેશ. બીજો શું ઉપદેશ આપશો તમે? તારા આત્મામાં જતો રહે, તારા આત્માનો આશ્રય કર, એ તત્વનો નિર્ણય છે. આત્માનો આશ્રય કર એટલે શું? હું ચૈતન્ય સ્વરૂપ છું એમ નિર્ણય કર, એમ પ્રતીતિ કર, અને એમ માન, એમ અનુભવ કર. ભલે ભાષા બદલાય પણ મર્મ આ છે. બેનશ્રીની સ્વાનુભૂતિ દર્શનમાં હર પેરેગ્રાફમાં આ હશે, જોઈ લેજો. શું કરું બેનશ્રી? અમારે અમને આમ થાય છે કે તું તારા આત્મામાં જા, બરાબર? તું તારો આત્માનો આશ્રય કર. હવે એ વાત અને તત્વ નિર્ણય કર, તત્વ પ્રતીતિ કર, એ બે જુદી વાત છે કે એક જ વાત છે? એક જ વાત છે. એ વખત એ ભાષા ચાલતી હતી, અત્યારે આ ભાષા ચાલે છે, આગળ કોઈ અલગ ભાષા ચાલશે. અમારા ગામમાં એક બીજા અન્ય મતી સમજાવતા હતા તત્વની વાત. ગુરુદેવશ્રીનો પરિચય કદાચ એને નહીં હોય પણ એ સમજાવતા હતા. તો એ આત્માને મોયલો કે, મોયલો છે ને, મોયલો ત્યાં જો એકદમ દેશી ભાષામાં. પછી ખબર પડી કે મોયલો જે કહેતા હતા ને આ અંદરનો, એ વખત બરાબર ને ભાઈ? એ રીતે છે. એવી રીતે અલગ અલગ ભાષા હોય છે. અને એ પુરુષાર્થથી, એ પુરુષાર્થ એટલે કયા? તત્વ નિર્ણય કરવાના પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયં થશે. તો એ પુરુષાર્થથી અને મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બે અલગ પડેલો કે બે પુરુષાર્થ અલગ છે.
તો તત્વનિર્ણય કરવાનો જે પુરુષાર્થ છે એ વાસ્તવિક પુરુષાર્થ નથી. સાંભળજો, એ પેટનો પુરુષાર્થ છે, એ પૂર્વક્ષણવર્તી પર્યાયમાં થવાવાળી પ્રવૃત્તિ છે, એ 5 લબ્ધિમાં થવાવાળી પ્રવૃત્તિ છે. ખ્યાલ કે નહીં? અને રિયલ પુરુષાર્થ તો શું છે? મોક્ષનો રિયલ પુરુષાર્થ શું છે? કે જેવું કહ્યું, જેવું સમજ્યા એવું માની લેવું. હવે તમે કહો પુરુષાર્થમાં તો કંઈ હાથમાં જ ના આવ્યું. અરે બહુ મોટી વાત છે. જે તું જ્ઞાનથી માને છે, આગમથી માને છે, જે તું તારા વિચારોમાં માને છે, એવું તું ખરેખર માની લે. હવે ખરેખર માની લે એમાં શું કરવું મહેન્દ્રભાઈ? એ તમે જરા કઈ હોય તો સમજાવો. અને કોઈ બી વિદ્વાનોને, કોઈ બી ગુરુને પૂછો કે સાહેબ ખરેખર માની લેવા માટે મારે શું કરવું? તો કે એમાં તારે ક્યાંય જવાની જરૂર નથી. ખરેખર માની લેવામાં ખરેખર માની લેવું. કહેવાય કે એ કહી શકાય નહીં તે પણ શ્રી અરે એ અબુદ્ધિપૂર્વક છે. એમાં બુદ્ધિ લગાવીને હવે હું માની લેવા માટે બેસું છું એમ નહીં. માની લેવાય તો એ માની લેવાય. જે અરે માની લેવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયાસ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. એના માટે તું અભ્યાસ કર, એના માટે તું ભેદ જ્ઞાન કર, એના માટે તત્વ વિચાર કર, એના માટે તું આ અનુયોગ સમજ, એના માટે તું આ અપેક્ષાથી સમજ. એ બધું સમજ. પછી શું એનો અર્થ કે હજુ તને ખબર નથી પડી કે શું કરવાનું છે. હાલાકી ઘણી વાર આવા પ્રશ્નો આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારે કરી શકતું નથી, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કરતા છે જ નહીં. સાહેબ આ બધું તમે સમજાવ્યું મને. આ ધન્નાલાલજી ખરા ને, તમને નામ હશે, એમને ગુરુદેવશ્રીને આ પ્રશ્ન કરેલો મારે એક પ્રવચનમાં સાંભળવામાં આવ્યું. એમને છૂટ હતી પ્રવચનમાં ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછવાની. વિદ્વાન બી હતા ને શ્રેષ્ઠ બી હતા. ગુરુદેવશ્રી કે આ શેઠ છે અને એમને બધી ખબર છે પણ બીજા લોકોને ખબર પડે એટલે પ્રશ્ન પૂછે છે, એવું સન્માન બી કરે. વિદ્વાન બી હતા. તો એમને આ પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવશ્રી કે તમે એટલું સમજાવો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, અકર્તા છે, બધા દ્રવ્ય સ્વતંત્ર છે, અને આ બધું અમને સમજાઈ ગયું, બધું સમજી લીધું, પણ હવે શું કરવાનું તે કહો. બરાબર મિત્રો છે ને? આવી તું આ પ્રવચનમાં હવે શું કરવાનું તે તો કહો. તો હવે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ વાત એને સમજાય છે કે નથી સમજાય એ મને કહો. તો હવે શું કરવાનું રહ્યું? હવે એ કરવાનું રહ્યું, જો બહારમાં પ્રવૃત્તિઓ ઘટાડી દેવી, બહારમાં કોઈ અલગ એટીટ્યુડ કરવું, એ નથી કરવાનું. ધ્યાન રાખજો. તો શું કરવાનું હતું કે જે કરતા બુદ્ધિ હતી ને, હું કરતો હતો એ માનતા હતા ને, એ માન્યતા પર પ્રહાર કરવાનો હતો. એ માન્યતા છોડવાની હતી, એ કરવાનું હતું. હેલા બહારમાં તો ભાષા એ જ આવશે કે ભાઈ જલ્દી કરી લો, જલ્દી કરો, આ કરો, જલ્દી પૂજા કરો, આ કરો, અષ્ટદ્રવ્ય અહીંયા રાખો, આમ કરો, ભાષા તો એ જ આવશે. પણ એ કરવામાં, એ કરવાના ભાવોમાં, એ ક્રિયામાં મેં કર્યું, મારા કારણે થયું, એ જે તું માનતો હતો એ માન્યતા છૂટી જાય તો કે તને અકર્તાના દર્શન થાય. ખ્યાલ આવે કે ના? આ રીતે છે. બહુ અદભુત વાતો છે. આ બધી અધૂરી લાગે અત્યારે આપણે ટાઈમ ઘટે છે, કલાક પૂરો થઈ જાય, ખ્યાલ નથી આવતા આપણે. ખ્યાલ આવે કે નહીં? આ પેલું છે ને બંધ દિગામાં, કોઈ જીવને મારી શકતો નથી, કોઈ બચાવી શકતો નથી. હવે जब कोई जीव को मार सकता नहीं, कोई बचा सकता नहीं, ये है ना गाथा, तो साहब હવે મારે બચાવું કે નહીં બચાવું? હલાવે કે આ પ્રશ્ન ઉભો રહે છે કે નહીં? પછી અમારે કોઈ જીવ આવે તો જોઈને એના પર પગ મૂકીને ચાલવું કે આમ ચાલવું, એ મને એ શીખવાડો પાછા. જ્યારે બચાવી શકતો નથી, ત્યારે મારી શકતો નથી, હલાવે કે નહીં? કે તને સમજણ નથી પડતી. એનો અર્થ કે હું મારી શકું છું, હું બચાવી શકું છું, એ માન્યતા પર પ્રહાર કરવાનો છે. બાકી એ જેને હું મારી શકતો જ નથી, હું બચાવી શકતો જ નથી એવી પ્રતીતિ થઈ જાય છે, એ પણ બચાવવાની પ્રવૃત્તિ નહીં, મારવાની પ્રવૃત્તિ પણ કરતા દેખાય છે. હિંસાની પ્રવૃત્તિ દેખાય છે. ગ્રસ્ત જીવનમાં ચાલે છે, દુકાન કરે છે, દુકાન ચલાવે છે, ફેક્ટરી ચલાવે છે, તો એ મારવાની પ્રવૃત્તિ નથી તો શું છે? જીવને મારવાની પ્રવૃત્તિ જ છે. કેટલા જીવો મરે છે? તો એ મારવાની પ્રવૃત્તિ, હિંસાની પ્રવૃત્તિ ચાલુ છે. અને એક બાજુ કે હું મારી શકતો જ નથી, બચાવી શકતો નથી. તો એનો અર્થ સમજમાં આવવો જોઈએ કે તું ખરેખર કોઈને મારી શકતો નથી, બચાવી શકતો પણ નથી. એટલે હું મારી શકું છું એવું તે હું પણ જે હતું એ છોડી દે. અને પછી તને જે બચાવવાનો ભાવ અને મારવાનો ભાવ આવે છે, એ ભાવ શુભાશુભ ભાવ છે. અને એ ભાવને પણ તું કરતા નથી, કરવા લાયક નથી, એનો કોઈ આધાર લેવા જેવું નથી તારા જીવનમાં. એ પ્રમાણે તું આગળ વધ.
એવી રીતે આ બધી બાબતો છે. હજુ આ પ્રશ્નોને આપણે શનિ રવિ લઈશું. એના પછી જે અહેમ વિષય છે એવા બધા વિષયો હવે આ નિશ્ચયાભાસમાં આવવાવાળા છે. તમે આ વાંચીને આવજો, નહીં તો ખ્યાલ નહીં આવે. સહેજાનંદી સહેજાનંદી